ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લાદુ વાઘપુરા ગામના મુસ્લિમ અગ્રણી સમદભાઈ શેખનું ગતરોજ તારીખ 17મીના રોજ અવસાન થતાં આજરોજ તેમના નિવાસ સ્થાનેથી નીકળેલ તેમની અંતિમ યાત્રામાં ઉમલ્લા તેમજ આસપાસના ગામોથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા હતા। ઉમલ્લાના મુસ્લિમ અગ્રણી સમદભાઈ શેખની અંતિમ યાત્રામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા ઉમલ્લા ગામે અભૂતપૂર્વ હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા। આજરોજ ઉમલ્લા સમદભાઈ શેખ ઘડિયાળી એમની અંતિમ યાત્રામાં હિન્દુ મુસ્લિમ એક થઈને એકતાનું દર્શન ખરેખર સુંદર દેખાયું અને એમનો આત્મા એ સેવાકીય પ્રવૃત્તિઓમાં જ આટલા વર્ષો એમણે ગુમાવ્યા છે અને ખૂબ લોકોનો પ્રેમ મેળવ્યો છે એ આ શોભાયાત્રામાં આપણે જોઈ રહ્યા છે અંતિમ યાત્રામાં। અને આ અંતિમ યાત્રામાં સૌ કોઈ દુઃખી હૃદયે એમને શ્રદ્ધાંજલિ આપીને આ યાત્રામાં જોડાયા છે। સમદભાઈ શેખ અમે રાત્રે રોજ અમારે 10 થી 11 રોજ 1 કલાક અમે વેપારી અમારું એક ઓટલા પરિષદ છે એમાં એમની બેઠક છે અને અમારું એક અંગ ગુમાવ્યું એવું અમને લાગે છે। તો આજે એમને હું હૃદયથી અમારા ઓટલા પરિષદ વતી અને સૌ આગેવાનો અને ગામના સૌ નાગરિકો વતી એમને હું શ્રદ્ધાંજલિ આપું છું। સતીશ વસાવા સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ ઝઘડિયા ભરૂચ।